ગોલ્ડ મેડાલિસ્ટ, પીએચડી સંસ્કૃતની અંદર સુંદર મજાના એ પ્રસંગની અંદર કર્યા. સંગીત વિશારદ કે જેમને સંગીતની અંદર પણ એ સુંદર પોતાના એ આધ્યાત્મિક જ્ઞાનને સંગીતની અંદર પણ ઢાળ્યું. નેશનલ એવોર્ડ 2016ની અંદર જેમને પ્રાપ્ત કર્યો. યુવા ગૌરવ 2017ની અંદર પણ એમને પ્રાપ્ત કર્યો. ધર્મશાસ્ત્ર તત્વચિંતક, ભાગવત કથાકાર અને જેમને ઘણી કથાઓ સોમનાથના એ સાનિધ્યની અંદર કેવલ ગુજરાત નહીં પણ ગુજરાત બહાર ભારત વર્ષની અંદર પણ જેમને એ કથાઓ દ્વારા પોતાના જ્ઞાનને વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિના હાથે જેમને આ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. હું વિશેષ નહીં કહી શકું, પણ એમની વાણીથી આપ જ પરિચિત છો અને અત્યારે પરિચય થશે. જેઓ કૃણાલભાઈ શાસ્ત્રીજી આજના સદગુરુ સારસ્વત સમારોહના બીજા વક્તા, જેમના દ્વારા આપણે 30 મિનિટ ઉદ્ધવજીની વ્રજયાત્રા તરફ જઈ રહ્યા છે. તો કૃણાલભાઈ શાસ્ત્રીજી જેમનું અભિવાદન આપણી સારસ્વત પરંપરા અનુસાર પરમ પૂજ્ય માં અને પધારેલા વક્તાઓ એમનું અભિવાદન કરશે. કોઈ પૂજન અર્ચન પણ અહીંયા તો ખોખરા હનુમાન અને કેશવાનંદ બાપુના આ ખોડે બેસી અને વક્તાએ એના એ સાનિધ્યનો આનંદ અને એનું અભિવાદન એ જ એની મોટો પ્રસાદ છે. કારણ કથાઓ તો દેશ વિદેશની અંદર ઘણા વિશાળ સમરાંગણની અંદર જેમ યોદ્ધા લડે એ રીતે કથાઓના પણ એ સુંદર વક્તવ્ય પ્રસન્ન કરતા હોય, પણ અહીંયા કેશવાનંદ બાપુનો વાણીમય પૂજન કરવા માટે ખોખરા હનુમાનજી મહારાજના એ સાનિધ્યની અંદર વક્તા પોતાની વાણીને એ પવિત્ર કરવા માટે શ્રાવણ માસની અંદર જલથી અભિષેક કરીએ અને અહીંયા શિવજી મહારાજનો વાણી અભિષેક કરવા માટે વક્તાઓ પધારતા હોય છે. જે પોતાના હૃદયની અંદર ભાવ, કેવલ કથા જ નહીં પણ કથા ઉપરનું ચિંતન, કથાનું જે પોતાના હૃદયનો ભાવ અને જે મહાપુરુષોની વાણી જેને પ્રાપ્ત કરી છે, ક્યાંય ને ક્યાંયથી લીધેલો પ્રસાદ, ક્યાંય ને ક્યાંયથી કરેલું વાંચન અને કોઈને કોઈ મહાપુરુષના એ સદવિચાર જેને જ્યાંથી ભેગા કર્યા છે અને એ પ્રસાદ દ્વારા આજ કથાકારો એ ગ્રંથ મહારાજનું પૂજન કરતા હોય અને આજ આ સાનિધ્યની અંદર પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી કનકેશ્વરીમાં બિરાજતા હોય, અનેક વિદ્વાન સારસ્વત વક્તાઓ બિરાજતા હોય અને આ ભૂમિની અંદર વેદ વિદ્યાલયના ઋષિકુમારો બિરાજતા હોય, એમના સાનિધ્યની અંદર વાણી પવિત્ર કરવી એ વક્તાઓ માટે પણ એક વિશેષ ને વિશેષ આ એનો પ્રસંગ છે, જીવનની એક સુવર્ણ યાદી છે. તો આવો આજના બીજા વક્તા કૃણાલભાઈને હું વિનંતી કરું, જે આજના ઉદ્ધવજીના વ્રજયાત્રાના એ પ્રસંગને 30 થી 40 મિનિટ આપણને વ્રજયાત્રાની, અને કૃણાલભાઈ તો એવા સુગ્ન વક્તા છે કે એને ઘણા એટલા સુંદર પ્રસંગ કર્યા છે કે 30-40 મિનિટની અંદર એ આખી વ્રજયાત્રા કરાવી દેશે, અને એ પણ ઉદ્ધવજીની. અને ઉદ્ધવજીથી કોઈ પરમ વિદ્વાન નથી થયું. શ્રીમદ ભાગવતજીની અંદર પ્રમાણ છે કે અત્યારે બધા ભલે વિદેશ યુનિવર્સિટીમાં ભણવા જાય, પણ ત્યારે ઉદ્ધવજી બૃહસ્પતિ પાસે ભણવા ગયા હતા અને ભગવાનના એ પરમ મિત્ર, અને જ્યારે વ્રજયાત્રાની અંદર ગયા એનો જ્ઞાનનો જે ગર્વ હતો એનો છેદન થયું અને કઈ રીતે પરમ ભક્તિમય બન્યા એ વ્રજયાત્રાની એ યાત્રાને પરમ પૂજ્ય શ્રી કૃણાલભાઈ વ્યક્ત કરી રહ્યા છે. આવો શ્રી કૃણાલભાઈ. હરિ ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિત્થજાંભો ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ હંસયુક્ત વિમાનસ્તે બ્રહ્માણ્યનાયક
शां भक्षडिके देवी नारायणी नमोस्तुते। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलिए हनुमान जी महाराज की जय। बाल कृष्ण लाल की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। 2-5 मिनिट हरिनाम कीर्तन करिए। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। एकमात्र स्वामी सखा हमारे, एकमात्र स्वामी सखा हमारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। गाओ श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। बोलो हनुमान जी महाराज की जय। सर्वप्रथम तो हनुमानजी महाराजना ચરણોમાં વંદન કરું છું। પૂજ્ય માના ચરણોમાં મારા વંદન કે પેલી ગંગામાં સ્નાન કરવા જવું હોય ને હરિદ્વારમાં તો સ્વાસ્થ્ય જોઈએ ને સંપત્તિએ જોઈએ, પણ આ ગત ગંગાનો લાભ મને મા દ્વારા પ્રાપ્ત થયો છે, એટલે માના ચરણોમાં વંદન। અહીં બિરાજમાન સૌ વિદ્વજનો, સાથે સાથે મારા ખૂબ જ આદર્શ, એમ કહું ને કે અમારી કૃષ્ણ સુદામાની મૈત્રી છે એવા આદરણીય ધનંજયભાઈ શાસ્ત્રીજી, જેમનું મારા વક્તવ્યનો પ્રારંભ કરું, બીજું કંઈ વિશેષ ન કહેતા વિષયમાં હું પ્રવેશ કરું, પણ એક વસ્તુ હું ચોક્કસ કહેવા માંગીશ કે આજે સમન્વય એવો છે કે મેં પણ ભાગવત વિદ્યાપીઠમાંથી અધ્યયન કર્યું છે અને દાદાજીની એક કૃપા અને એક કૃપા પ્રસાદી એવી, મને ખ્યાલ નહોતો, મેં ધોરણ 12 પાસ કર્યું એટલે એમ વિચારતો હતો કે હું સંગીત શિક્ષક બનીશ, કદાચ બનીશ તો, પણ ભાગવત વિદ્યાપીઠે આખું મારું જીવન બદલી નાખ્યું કે અત્યારે હું આ સ્થાને પહોંચ્યો છું। मुझे हर कदम कदम पर तूने दिया सहारा, मुझे हर कदम कदम पर तूने दिया सहारा, मेरी जिंदगी बदल दी तूने करके एक इशारा। तो एज भाव साथे श्रीमद भागवत जी નું હૃદય
એ દશમ સ્કંધ છે. અને દશમ સ્કંધમાં જે 5 ગીતો છે એ પંચામૃત સમાન છે. અને મારે જે વાત કરવી છે ઉદ્ધવજી વિશે, પણ એની પૂર્વ ભૂમિકા થોડીક વર્ણવી અને પછી આગળ વધવું. કે શ્રી કૃષ્ણ ભગવાન શાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અધ્યયન કરવા ગયા. એમને 64 દિવસમાં બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી. અને અહીં મને એક પ્રસંગ બહુ ગમે છે. દશમ સ્કંધના 45મા અધ્યાયમાં શ્લોક છે કે ભગવાનને ગુરુ આશીર્વાદ આપે છે. એટલે કેટલું મહત્વ છે ગુરુનું. નાસ્તિ તત્વમ ગુરુ પરમ જે વાત કરી, તો અહીંયા ગુરુ આશીર્વાદ આપે છે. અને આશીર્વાદ કેવા છે? ખાસ કરીને અહીંયા પાઠશાળા છે, વિદ્યાર્થીઓ છે, ત્યારે વિદ્યાર્થીઓ અહીંયા કેવા આશીર્વાદ પ્રાપ્ત કરીને જવાનું છે કે ગચ્છત સ્વગૃહમ વીરો કીર્તિવામસ્તુ પાવની છંદાંસ્ય યાતયામાન ભવન્ત્વીહ પરસ્ય ચ. શાંદીપની ઋષિએ કહ્યું કે હવે તમે બંને ભાઈઓ ઘરે જાઓ. એ બધું તો બરાબર છે, પણ એક આશીર્વાદ જે ગુરુએ આપ્યા ને એ આશીર્વાદ વિદ્યાર્થીઓએ અહીંથી મેળવીને જવાના છે. અને આશીર્વાદ એવા છે, શાંદીપની ઋષિ કહે છે કે તમે જે વિદ્યા ભણ્યા છો ને એ વિદ્યા તમને તાજી રહે એવા મારા આશીર્વાદ છે. એ તમને ભૂલાય નહીં. તો આવા આશીર્વાદ પ્રાપ્ત કરી ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા છે. પણ ભગવાનનું શરીર મથુરામાં છે, પણ ભગવાનનું મન એ ગોકુળમાં પહોંચી ગયું છે. વ્રજ યાદ આવે છે. અને એ સમય ઉદ્ધવજી જે શ્રી કૃષ્ણ ભગવાનના અંતરંગના સખા છે, મિત્ર છે. ઉદ્ધવને ઉત્સવ મૂર્તિ પણ કહ્યા છે. ઉદ્ધવ ઉત્સવ. તો ઉદ્ધવજી કહે છે, ઉદ્ધવજીના લક્ષણો બતાયા કે ઉદ્ધવજી કેવા છે. પહેલા તો વૃષણીના પ્રવરો મંત્રી કૃષ્ણોસ્ય દહિત સખા શિષ્યો બૃહસ્પતિર સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમ. વૃષણી વંશના એ મંત્રી છે અને કુશળ માર્ગદર્શક પણ છે. ઉદ્ધવજી કેવા માર્ગદર્શક છે એ દશમ સ્કંધના 72મા અધ્યાયમાં જોવા મળે છે કે જ્યારે રાજસુ અશ્વમેધ યજ્ઞ, રાજસુ યજ્ઞનું આયોજન કર્યું યુધિષ્ઠિરજીએ, આ બાજુ જરાસંધના દૂતો આવ્યા છે. જરાસંધે જે કેદ કર્યા હતા એ રાજાઓના દૂતો આવ્યા છે. તો હવે બે બાજુ છે કે ક્યાં જવું, અહીંયા જવું કે અહીંયા જવું. ત્યારે એનું સમાધાન ઉદ્ધવજીએ આપ્યું છે કે પહેલા પાંડવોનું કાર્ય કરો અને એમાં બધું થઈ જશે. એટલે કુશળ મંત્રી પણ છે. અને મંત્રીઓ કેવા હોવા જોઈએ એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં પણ કીધું છે કે શ્રુતાધ્યયન સંપન્ન. તો આવા લક્ષણો ઉદ્ધવજીની અંદર છે. એટલે વૃષણીના પ્રવરો મંત્રી શ્રી કૃષ્ણ ભગવાનના સખા છે. મિત્ર કોને કહેવાય? એક મિત્ર બીજા મિત્રની આંખના આંસુ લૂછે એ મિત્ર નહીં, પણ જે મિત્રની આંખમાં આંસુ આવવા જ ન દે એ સાચો મિત્ર છે. અને આવા ઉદ્ધવજી છે. ઉદ્ધવજી પૂછે છે કે તમારું મન કેમ વ્યાકુળ છે, તમે કેમ રડો છો? ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ હું નથી રડતો, પણ મને વ્રજ રોવડાવે છે. મને યશોદાજીનો પ્રેમ રોવડાવે છે. મને ગોપીઓનો સ્નેહ રોવડાવે છે. અને આવો જ ભાવ કબીરજી આપ્યો છે. કબીરજીને
કોઈ કીધું કે કબીરજી તમે તો મહાન છો, તમે તો મહાન છો. ત્યારે કબીરજી એક જ શબ્દ બોલ્યા છે કે કબીરા કબીરા ક્યાં કરે જા યમુના કે તીર. કબીરા કબીરા ક્યાં કરે જા યમુના કે तीर. अरे एक एक गोपी के प्रेम में बह गए कोटि कबीर. આવો ભાવ ગોપીજનો. એટલે તો મહાપ્રભુ વલ્લભાચાર્યજી બહુ સરસ વાત કરે છે કે કદાચ જો કોઈ ગુરુ ન મળે ને તો ગોપીને ગુરુ બનાવજો. ભક્તિ માર્ગની ગુરુ એ ગોપી છે. અને માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ઉદ્ધવ, હું નથી રડતો પણ મને વ્રજ રોવડાવે છે, મને યશોદા માતાજીનો પ્રેમ રોવડાવે છે. ઉદ્ધવજી બૃહસ્પતિજીના શિષ્ય છે, જ્ઞાની છે. ત્યારે ઉદ્ધવજીએ ઘણી ઘણી દલીલો કરી કે તમે એ યશોદા માતાજી માટે થઈને રડો છો કે જેમને તમને બાંધ્યા હતા? તમે એ ગોપીઓ માટે થઈને રડો છો કે જે માખણ માટે થઈને તમને નાચ નચાવતા હતા? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પણ વિચારે છે કે બૃહસ્પતિજીના શિષ્ય છે, જ્ઞાની છે, પણ જ્ઞાનની સાથે સાથે ભક્તિ પણ જરૂરી છે. એનું એક જ કારણ છે કે આ સમગ્ર ઉદ્ધવ ચરિત્રનો ભાવ એ છે કે જ્યારે સાધકને જ્ઞાન થાય ત્યારે પ્રભુ હસે છે. હસાવાની તાકાત જ્ઞાનમાં છે, પણ રડાવાની તાકાત એ ભક્તિમાં છે. ભક્તિ એ માણસને રડાવે છે. એટલે આ જગત છે ને એક મેળો છે. 2 दिन का जग में मेला सब चला चली का खेला. જેમ સામાન્ય રીતે ગામડામાં મેળો ભરાય તો એ મેળામાં બાળક જાય અને બાળક શું કરે? પિતાજીનો હાથ પકડે અને માની સાડીનો પાલવ પકડે. એટલે બાળક વિચારે કે ઘણી ભીડ હોય મેળામાં એટલે કદાચ પિતાજીનો હાથ છૂટી જાય પણ માનો હાથ ન છૂટે. એમ ભગવાન પણ કહેવા માંગે છે કે જગત રૂપી મેળામાં તમે જ્ઞાનનો હાથ પકડજો અને ભક્તિનો પાલવ પકડજો તો એ તરી જશે. તો શ્રી કૃષ્ણ ભગવાન પણ એવું ઈચ્છે છે કે ઉદ્ધવજી એ ભક્તિના રંગે રંગાય. કારણ કે રામચરિત માનસમાં ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ કહે છે કે ભગતિ નર સો વહી કેસા બીનુ જલ બારીધી બાદલ જૈસા. ભક્તિ વિનાનું જે જીવન છે એ જીવન જળ વિનાના વાદળા જેવું છે. ભક્તિ કેવી હોવી જોઈએ? કોઈ કવિએ લખ્યું કે જીવાયના સ્વમાનથી તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ ભક્તિ નથી. ભગવાન નૃત્ય કરે. એટલે એવો ભાવ આ ઉદ્ધવ ચરિત્રમાં છે. અને માટે ભગવાન કૃષ્ણજી ઉદ્ધવજીને કહે છે કે ગચ્છોદ્ધવ વ્રજ સૌમ્ય પિતૃ પ્રીતિમાવહ ગોપીનામ મદ વિયોગાધી મત્સંદેશમ વિમોચ. હે ઉદ્ધવ, એક કામ કર, મારો સંદેશ લઈને જા. ગોપીના મદ વિયોગાદી મત સંદેશમ વિમોચ. તમે જાઓ. તમે જે જ્ઞાનની વાતો કરો છો ને, કોઈ કવિએ બહુ સરસ લખ્યું કે ઉદ્ધવ તુમ જરા વૃંદાવન જાના, गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना. विरह की वेदना में वे सदा बेचैन रहती है, तड़पती आह भरती है और वृथा वही गुणगान गाती है, वही मेरे श्याम है, वही मेरे श्याम है. તમે જાઓ. અને ઉદ્ધવજી
પણ અહીંયા સંદેશ શબ્દ વાપર્યો છે. ભગવાને કીધું તમારા જ્ઞાનનો ઉપયોગ નહીં, પણ મારો સંદેશ. અને મને શું શું યાદ આવે છે, સુરદાસજીનું બહુ સુંદર એક પદ છે. ઓધો મોહી વ્રજ બિસરતે अंश सुता की सुंदर कगरी और कुंजने की छाई ओधो मोही ब्रज बिसरत ગોપીના મદ વિયોગાદી મત સંદેશ વિમોચ. અને ઉદ્ધવજી વ્રજમાં જાય છે. પછી તો ચિંતકોએ બહુ સરસ અર્થો આપ્યા છે. હમણાં બહુ સરસ મોક્ષની વાત કરીને કે મોક્ષ એટલે શું, પણ હું જે સમજ્યો છું કે મોક્ષ એટલે બીજું કઈ નહીં, પણ આ બધા ચરિત્રોને સાંભળીએ અને સાંભળતા સાંભળતા આપણો મોહ છૂટી જાય, એનું જ નામ મોક્ષ છે. કારણ કે કોઈ કવિએ કહ્યું કે હું વૃંદાવન ગયો પણ મને રાધા ન મળી, હું મેવાડ ગયો પણ મને મીરા ન મળી. પછી મને સમજાયું કે મારું મુંબઈ છૂટ્યું નથી. મુંબઈ એટલે હું પણ, અને એકવાર જો હું પણ છૂટી જાય તો આ ધામમાં પણ રાધા પ્રગટી જાય, એમાં કઈ સંશય નથી. તો એ ભાવથી ઉદ્ધવજી વ્રજની યાત્રા તરફ નીકળ્યા છે. ગોકુળમાં આવ્યા છે. ગોપીને પૂછે છે, ભાગવતજીમાં નહીં પણ અન્ય જે વ્રજ ભાષા વ્રજ સાહિત્યોમાં જે વર્ણન છે કે ગોપીને પૂછ્યું છે કે નંદ બાવાનું ઘર ક્યાં? ત્યારે ગોપીએ કહ્યું કે હે ઉદ્ધવ, નંદ બાવાનું ઘર ન પૂછાય, આ નદીના કિનારે કિનારે નીકળી જાઓ, નંદાલય આવી જશે. હે ઉદ્ધવ, જોજો હો, ત્યાં પગ ન ડબોળતા. એ નદીનો પ્રવાહ નથી, પણ વ્રજવાસીઓ જે શામના વિરહમાં રડ્યા ને એના આંસુનો આ પ્રવાહ છે. એટલે તમે આમાં પગ ન ડબોળતા. એટલે ફક્ત દિલની દુઆઓ માંગે છે, ફક્ત દિલની દુઆઓ માંગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. અને માટે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળ છોડી મથુરા જતા હતા ત્યારે ગોપીઓની સ્થિતિ કેવી હતી એનું વર્ણન પણ દશમ સ્કંદમાં કેટલું સુંદર આપ્યું છે. એવં બ્રુવાણામ વિરહાતુરાણામ વ્રજશ્રિય કૃષ્ણ વિસક્તમાનસૈ વિશ્રુચ્ય લજ્જા રુરુદુ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવી. અને એ ગોપીઓ ગોવિંદ દામોદર માધવીનો એવો નાદ કરતી હતી કે નાદથી દશે દિશાઓ વ્રજભૂમિની મંગલ થતી હતી. અને માટે જ રામચરિત માનસમાં પણ આવો ભાવ આપ્યો છે કે નામ જપત મંગલ દિશી દશ. કે ગોપીજનોનું ગાન એવું હતું. ગો શબ્દના અનેક અર્થો છે. ગો એટલે ઇન્દ્રિય પણ થાય, ગો એટલે રસ પણ થાય, ગો એટલે ગાય પણ થાય, ગો એટલે પૃથ્વી પણ થાય. પણ અહીં જે ગો શબ્દનો અર્થ છે, ગો એટલે ભક્તિ. અને આવી વ્રજભૂમિમાં
ઉદ્ધવજી પ્રવેશ્યા છે. યશોદા માતાજીને મળ્યા છે. ઘણી ઘણી જ્ઞાનની તત્વની વાતો ઉદ્ધવજીએ કરી છે. આખી રાત સત્સંગ થયો. પણ બીજે દિવસે જે ગોપીજનો પાસે જાય છે, કેવા છે ઉદ્ધવજી? પીતાંબર પહેર્યા છે, બિલકુલ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાન જેવું છે. અને વ્રજ ભૂમિમાં, એ વૃંદાવનની ભૂમિમાં પધાર્યા છે ઉદ્ધવજી. ત્યારે યમુના તટ પર वृंदावन निकट आया. जब उद्धव जी गए तो वृंदावन निकट आया, और जब वृंदावन निकट आया तो प्रेम ने अनोखा रंग दिखलाया. गोपीजनों नो भाव ये छे कि तुम्हारे ज्ञान का पर्दा चीर देंगे हम प्रेम दीवाने. तुम्हारी ज्ञान की पोथी विरह की अगन में जलकर खाक न हो जाए, तुम्हारे ज्ञान का पर्दा चीर देंगे हम प्रेम दीवाने. આવ્યા છે ઉદ્ધવજી. અને એ સમય गोपीजनों ने उद्धवजी कहे छे कि मैं शाम का संदेश लेकर आया हूं. एक प्रसंग तो एवो छे कि જ્યારે ઉદ્ધવજી આવે છે અન્ય પુરાણોમાં, કે એક ગોપી શ્યામ સુંદરનું ચિત્ર દોરે છે. એમને બધું ચિત્ર્યું પણ પગ ન ચિત્ર્યા. એટલે ઉદ્ધવજીએ પૂછ્યું કે તમે બધું ચિત્ર ચિત્ર્યું પણ તમે પગ કેમ ન ચિત્ર્યા? ત્યારે એનો જવાબ આપતા ગોપી કહે છે કે કદાચ પગ ચિત્રું ને નીકળી જાય તો. આ વિરહ હતો, આ પ્રેમ હતો. અને જ્યારે ઉદ્ધવજીએ કહ્યું કે મેં શામ કા સંદેશ લેકર આયા હું, અને એ સમયે એક ભમરો ગુંજારા કરતો કરતો આવ્યો છે. અને ભમરાને અનુલક્ષી અને ગોપીજનોએ જે ગીત ગાયું છે એ ભ્રમર ગીત છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના મતાનુસાર જે ભ્રમર ગીત છે એ દેશાંતર વિયોગ છે. કે જ્યારે પતિ વિદેશ જાય અને સ્ત્રીને કેવો વિયોગ થાય છે, એનો થોડોક અંશ વૃત્રાસુર સ્તુતિમાં જોવા મળે. અજાત પક્ષ્યા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષુધારત પ્રિયમ પ્રિયમ વા વિષિતમ વિષણ્યમ મનોરવિંદાક્ષ દિદૃક્ષતે. પક્ષીઓ, એમના મનમાં કેવો ભાવ છે કે અમારા માતા પિતા અમારે માટે થઈને દાણા લાવશે. તો પક્ષીઓ જે છે એ પ્રવાહી માર્ગી છે. બીજું ઉદાહરણ આપ્યું છે ગાય અને વાછરડાનું, કે ગાય અને વાછરડું જે છે એમાં ગાય વાછરડું એ મર્યાદા માર્ગી છે, કારણ કે એને ખબર છે કે મને દૂધ જ મળશે, મારી માં આવશે. અને ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે જ્યારે પુરુષ પરદેશ ગયો હોય ત્યારે સ્ત્રીના મનમાં એવો જ ભાવ છે કે મને મારો પતિ જ મળશે, મને બીજું કઈ નહીં મળે. આવો ભાવ ગોપીજનોનો છે. અને માટે એમને જે ભ્રમર ગીત ગાયું એ ભ્રમર ગીત એ દેશાંતર વિયોગ છે. અને ભ્રમર ગીતમાં શું કહે છે? મધુપકી તવ બંધો મા સ્પૃશાંગ્રિષ્ટ પત્ન્ય ક્વચિ વિલુલિત માલા કુમકુમસ્મશ્રુભિર્ન વહતિ મધુપતિ સ્તન માનિનીનામ પ્રસાદ યદસ્ય
રંગૈ યશ્ય દૂતસ્ત્વં. અહીં એવું લાગે છે કે શ્રી કૃષ્ણ ભગવાન દૂત બનીને આવ્યા છે. ગોપીજનો ભ્રમરને અનુલક્ષી અને ભગવાનને ઠપકો આપે છે. ભક્ત ભગવાનને કહી શકે. હમણાં પૂજ્ય ભાવેશભાઈ બહુ સરસ વાત કરી કે શિવજી બધું આપે છે, ધન આપે છે, મોક્ષ આપે છે, પણ હું એક વસ્તુ કહેવા માંગુ કે મહાદેવજી ભક્તિ પણ આપે છે. અને એનું ઉદાહરણ છે નરસિંહ મહેતા. કે ખુદ એમને જ એમના સાહિત્યમાં વર્ણવ્યું છે કે મરમ વચન કયા ભાભીએ મુને, મારા હૃદયમાં રહ્યા વટુકી, શિવ પાસે જઈ એકમ નો થઈ, સાધના કીધી દિવસ રાત સુધી. અને સાધના કીધી તો મહાદેવજીએ. એટલે શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુ હૃદયમ શિવ. તો ભક્ત ભગવાનને ગમે તે ભાવે સંબોધી શકે. અને માટે ગોપીજનોએ ભમરાને અનુલક્ષી અને કીધું છે કે જેવો તું છે ને એવા એ છે. ભમરાને કહે છે કે તું પણ કોઈ પુષ્પ ઉપર એક જગ્યાએ નથી બેસતો, એમ એમનું પણ કામ એવું જ છે. અત્યાર સુધી અહીંયા રહ્યા, અમારી સાથે રહ્યા, અને હવે મથુરામાં પહોંચી ગયા. માનિની નામ પ્રસાદ. પણ પછી ગોપીજનો વાત કરે છે. અહીં એક પ્રશ્ન એ થાય કે 10 શ્લોકમાં ભ્રમર ગીત કેમ ગાયું? તો એનું એક જ કારણ છે કે ભગવાન છે ને એ 10 લીલાઓ વાળા છે. એક કારણ એ છે. અને શ્રીમદ ભાગવતજી એના લક્ષણો એ 10 લક્ષણો છે. સામાન્ય રીતે પુરાણ હોય તો એના 5 લક્ષણો, પણ ભાગવતજીના 10 લક્ષણો છે. તત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશય. તો 10 લક્ષણોથી યુક્ત છે ભાગવત. અને માટે 10 શ્લોકોમાં ભ્રમર ગીત ગાય છે. ગોપીઓ કહે છે સકૃદર ધર સુધામ સ્વામ મોયનિમ પાયયિત્વા, સકૃદર ધર સુધામ સ્વામ મોયનિમ પાયયિત્વા, સુમનસૈવ સદ્ય તત્યજેસ્માદ્ભવાદૃ, પરિચરતિ કથમ તત પાદ પદ્મં તુ પદ્મા, યપિબત ઋતચેતા ઉત્તમ શ્લોક જલ્પૈ. ગોપીઓ કે છે આનું નામ ઉત્તમ શ્લોક કોને કીધું? અરે અમે તો ગામડાની ગમાર સ્ત્રીઓ છીએ, અમે એની વાતોમાં આવી ગયા, પણ આનો સંગ લક્ષ્મીજીએ કેમ કર્યો? પછી ગોપીજનો કહે છે કે એની કથામાં છે શું? વાલી આવ્યો તો વાલીને નિર્દયતાથી માર્યો, બલિરાજાને પાતાળમાં સ્થાપ્યા. એની કથામાં છે શું? પછી ગોપીજનોએ કીધું કે એની કથામાં જો કઈ ન હોય તો પછી એની કથા જ કેમ કરો છો? જો એની કથામાં કઈ નથી. પણ ગોપીજનો કહે છે ભ્રમર સાંભળી લે, એકવાર જેને આનો ચસ્કો લાગી જાય ને પછી એને ગાયા વગર રહી શકતું નથી. એમ અમારી સ્થિતિ પણ એવી છે, અમારી વ્યથા પણ એવી છે કે અમે એને ગાયા વગર રહી શકતા નથી. અને માટે જ ગોપી ગીતમાં પણ ગોપીઓએ આ જ વાત કરી છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કલિભીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ
श्रीमदान्ततो भुवि गृह्णन्ति ते भूरिराजन् दिनपरीक्षये नीलकुन्तलैर्वनरुहाननं बिभ्रदौरुतं कनरजस्वन दर्शयन् मुहुर्मनसि न स्मरन् वीरयच्छसि चलसि यद्व्रजा चारयन् पशुं नलिनसुन्दरं नाथ ते पदम् शीलतृणाङ्कुरैर्सीदतीति न कलिलतामन कान्तगच्छति क्षयति तेऽधिकं जन्मनाम्रज श्रयत इन्दिरा शश्वदत्तये श्रयत इन्दिरा शश्वदत्तये श्रयत इन्दिरा शश्वदत्तये। તો જે ભાવ ભ્રમર ગીતનો છે એ જ ભાવ અહીંયા ગોપીઓએ પણ વર્ણવ્યો છે કે સ્વર્ગનું અમૃત અમે જોયું નથી. સ્વર્ગનું અમૃત તો આપણે જોઈશું જઈશું ત્યારે પીશું, પણ ધરતીનું જો પ્રત્યક્ષ અમૃત હોય તો મારા દૃષ્ટિ પ્રમાણે આ સારસ્વત સમારંભ એ ધરતીનું અમૃત છે જેનું આપણે પાન કરી રહ્યા છીએ. સદગુરુનું સાનિધ્ય, હનુમાનજી મહારાજનું સાનિધ્ય એ જ તો અમૃત છે. અને વ્યાખ્યા સુંદરકાંડમાં પણ હનુમાનજી મહારાજે કરી છે કે દુઃખ કોને કહેવાય. આપણે એમ માનીએ છીએ કે સંપત્તિ ના હોય તો દુઃખ, પણ હું થોડીક વાત કરીને, કારણ કે જે સમયને સંભાળે ને સમય એને સંભાળે, એટલે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જપ તપ સુમિરન ભજન. જ્યાં સુધી તમારું સ્મરણ ન થાય, એમ કહેવામાં આવે છે કે ઘી વગરનું ભોજન એ વાંજ્યું ભોજન ગણાય. જેમ ઘી વગરનું ભોજન એ વાંજ્યું ભોજન ગણાય, એમ ભગવાનની ભક્તિ વગરનો જે દિવસ જાય દિવસ વાંજ્યો ગણાય છે. અને આ ભાવ ભ્રમર ગીતમાં ગોપીઓએ વર્ણવ્યો છે. અને એ ઉદ્ધવજી, મારે મુખ્ય વિષય પર પ્રકાશ પાડવો છે કે ગોપીજનોના પ્રેમને જોઈ અને ગોપીજનોને વંદન કરે છે. અને વંદન કરતા કરતા શું કહે છે? વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ ભિક્ષ્મસ યાસાદ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રય. બૃહસ્પતિજીના શિષ્ય હતા, જ્ઞાની હતા, પણ આદરણીય ધનંજયભાઈ બેઠા છે ત્યારે હું એક વસ્તુ કહેવા માંગીશ કે મારા મત પ્રમાણે ઉદ્ધવજીને સાચો બ્રહ્મ સંબંધ ગોપીઓએ આપ્યો છે. એમ કહું તો કૃષ્ણની દીક્ષા, પ્રેમની દીક્ષા, અને એવા રંગાયા અને વંદન કરે છે કે હે વ્રજવનિતાઓ, તમને વંદન છે. શા માટે? તો કે છે તમે જે ગીત ગાયું, એટલે પૂર્વના જે ગીતો, વેણુ ગીત, પછી યુગલ ગીત, ભ્રમર ગીત, એનો પણ નિર્દેશ ઉદ્ધવજી કરવા માંગે છે કે તમે જે ગીતો ગાયા શ્યામના વિરહમાં, કૃષ્ણના વિરહમાં, એ ગીતો કેવા છે? તો કે છે પુનાતિ ભુવનત્રય. આ ગીતો કેવા છે? તો કે ત્રણેય ભુવનોને પવિત્ર કરવા વાળા ગીતો છે, અથવા તો 14 ભુવનોને પવિત્ર કરવા વાળા ગીતો છે. ગોપીજનોએ કહ્યું, હે ઉદ્ધવ, અમે તો યોગ, ધ્યાન, જપ, તપ, વ્રત કઈ ન જાણીએ. અમે તો
कन्हैया कन्हैया पुकारा करेंगे, ब्रज की लताओं में गुजारा करेंगे. અને જ્યારે ઉદ્ધવજી જતા હતા ત્યારે ભગવાને એક વસ્તુ બહુ સરસ કીધી કે ઉદ્ધવ, હું એટલા માટે રડું છું કે મને મથુરાધીશ કહેવા વાળા તો અહીંયા ઘણા છે, મને મથુરાધીશ દ્વારકાધીશ કહેવા વાળા તો ઘણા મળશે, પણ મને કનૈયો કહેવા વાળી મારી યશોદામાં નથી. એટલે જ્યારે જ્યારે પછી ભલે ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં હોય કે દ્વારિકાના રાજમહેલમાં હોય, પણ જ્યારે જ્યારે એમને માં યાદ આવી, યશોદાજી યાદ આવ્યા, અને ત્યારે એમનું હૃદય પણ ભીંજાયું છે, ભરાયું છે. અને જ્યારે ઉદ્ધવજી જતા હતા મથુરા ત્યારે ગોપીજનોએ કીધું કંઈક કેવું છે. ઉદ્ધવજી કહે છે, ઉદ્ધવજી ગોપીજનોને કહે છે કંઈક કેવું છે. ત્યારે ગોપીજનો પૂછે છે કોને સંદેશ કહેવાનો છે. તો પહેલા તો ઉદ્ધવજી આયા તો બ્રહ્મની વાતો કરતા હતા, પણ ભક્તિના રંગે રંગાય ને એટલે કે હવે કનૈયાને કંઈ કેવું છે, એનો ભાવ બદલાઈ ગયો. અને પછી આપણે ત્યાં જે પ્રસિદ્ધ પદ છે કે મને તો મનાવી લેજો રે હે ઓધાજી, એમ મારા વાલાને હે વઢીને કેજો રે, મને તો મનાવી લેજો રે માતાજી, એમ મારા વાલાને હે વઢીને કેજો. મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો. માનીતીને મોલે ગયા છો રે હે ઓધાજી, મારા વાલાની હે વઢીને કેજો. ગોપીજનો કહે છે કે હે ઉદ્ધવ, એ મોહન મળે તો એને કહેજો કે ગોકુળમાં એક નથી યમુના, હવે તો ઘરે ઘરે યમુના છે. એ મોહન મળે તો એને કહેજો કે બીજે ક્યાંય મૂકે નહીં આવી માયા, આ તો ગોકુળ છે તે સહી જાય. અને આવી પ્રેમ ભક્તિમાં રંગાઈ ઉદ્ધવજી એ મથુરામાં ગયા છે. અને મારો સમય પણ અહીંયા પૂર્ણ થયો છે. આ તો મારી વાણીને પવિત્ર કરવાનો. વેણુ ગીતમાં એક બહુ સરસ શ્લોક છે, એ શ્લોક સાથે હું વિરામ આપું. ગોપીજનો શું કહે છે? અક્ષણમતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્ય પશૂનનુવ્રજેર્વયતોર્વ્રજસ્यै વ્રત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વાનિ પીતમનુરક્ત કટાક્ષ મોક્ષ. કે એ એક ક્ષણ ધન્ય છે, જે એ નેત્રો ધન્ય છે, જે નેત્રે નંદનંદનના દર્શન કર્યા. આજે મારા માટે એક ક્ષણ ધન્ય છે કે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આ મને વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો. આપ સૌ વચ્ચે મને આવવા મળ્યું. માહી બહુ જ ભાવ હતો માનો કે આપ અહીંયા રોકાઓ, પણ શ્રાવણ માસમાં અમારા સદગુરુ મહારાજનો આશ્રમ હરિદ્વારમાં છે, એટલે ગુરુની સેવા શ્રાવણ માસમાં કરવી પડે છે. હરિગીરી આશ્રમ, એમાં પણ સત્સંગ સરિતાઓ કથાઓ ચાલે છે, એટલે મારે અહીંથી સીધું જ હરિદ્વાર પહોંચવાનું છે. પણ માનો ભાવ હનુમાનજી મહારાજની કંઈક મારા પર કૃપા અને ભાગવત વિદ્યાપીઠનું આ અધ્યયન કે કંઈક મારી અંદર પ્રજ્ઞા જાગૃત થઈ તો અહીંયા આવવાનો મને અવસર પ્રાપ્ત થયો. સૌ વિદ્વાનોના ચરણોમાં
વંદન કરી, ભાગવતજીના ચરણોમાં વંદન કરી, વિદ્યાર્થીઓ, ઋષિકુમારો, ગાંધર્વવૃંદ સૌને સ્મરી અને મારી વાણીરૂપી જે પુષ્પ છે એ ઠાકોરજીના ચરણ કમલોમાં સમર્પિત કરી અને વાણીને વિરામ પામું છું. કૃષ્ણ કનૈયા લાલ કી